રાજકોટમાં વોર્ડ નંબર 14માં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે રજૂ કર્યો છે વાંધો। ભાજપના ઉમેદવાર કેતન પટેલના ફોર્મ સામે આ વાંધો મૂકવામાં આવ્યો છે। કેતન પટેલે અધૂરું સોગંદનામું રજૂ કર્યાનો લગાવ્યો છે આરોપ। શૈક્ષણિક લાયકાત, મિલકત વેરો સહિતના મુદ્દે વાંધો ઉઠાવાયો છે। ઉમેદવારનું ફોર્મ રદ કરવા સુધીની કોંગ્રેસે માંગણી કરી છે। ચૂંટણી અધિકારીની કામગીરી સામે પણ કોંગ્રેસે સવાલ પૂછ્યા હતા। કેતન પટેલને અધૂરા સોગંદનામા મુદ્દે સમય આપવામાં આવ્યો હતો। પુરાવા રજૂ કરવા મામલે સમય અપાતા કોંગ્રેસમાં રોષનો માહોલ જોવા મળ્યો। ભૂલ એવી છે એને કોઈ પણ મેન્ટેન નથી કર્યું, એની મિલકત છે તો મિલકતનો ટેક્સ નથી ભરેલો। પછી બીજા નંબરમાં કે એ કેટલું એજ્યુકેશન ધરાવે છે એનું સર્ટિફિકેટ નથી હાજર કર્યું, એટલે ડોક્યુમેન્ટ કોઈ પૂરા નથી। ડોક્યુમેન્ટ પૂરા ન હોય તો ફોર્મમાં એવો ઇલેક્શન કમિશનરનો આદેશ છે તો એનું ફોર્મ રદ કરવામાં આવે। અધિકારીનું કેવું એ છે અત્યારે અમે પેન્ડિંગ રાખી છીએ।